નમસ્તે, જય માતાજી। જ્યારે મારા પુત્રએ ફોન પર કહ્યું, માં, મારા સાસરી પક્ષના લોકો તારા પહાડવાળા ઘરમાં રહેવા આવી રહ્યા છે। જો તને તકલીફ હોય તો તું ગાઝિયાબાદ પાછી જતી રહે અને કોઈ નાનો ફ્લેટ ભાડે લઈ લે। ત્યારે હું ચૂપ રહી ગઈ, કારણ કે તેને ક્યાં ખબર હતી કે જે કોટેજને તે પોતાના સાસરી પક્ષના નામે કરવાનું વિચારી રહ્યો હતો તેના પર માત્ર મારો હક છે। અને જ્યારે તેમને આ ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। મારી પાસે પુરાવા હતા, કાગળો હતા, અને સૌથી મોટી વાત તો એ કે મારી પાસે ધીરજ હતી। વર્ષો સુધી ટ્યુશન સેન્ટર ચલાવીને મેં જે કંઈ કમાયું હતું તે મારી મહેનતનું ફળ હતું, અને હવે કોઈ મારી પાસેથી તે છીનવી લે તે હું થવા દેવાની નહોતી। જો તમે પણ એ સાંભળવા માંગતા હો કે મેં મારી ઇજ્જત અને મારી મિલકત કેવી રીતે બચાવી, તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારું નામ સુમિત્રા ભારદ્વાજ છે। હું 62 વર્ષની છું અને અત્યારે ઉત્તરાખંડના ભીમતાલ પાસે નૈનીતાલથી 15 કિલોમીટર દૂર મારા પહાડી કોટેજમાં રહું છું। પરંતુ હકીકતમાં હું ગાઝિયાબાદની છું, વૈશાલી સેક્ટરથી જીટી રોડ પાસે। 2 વર્ષ પહેલાં સુધી હું ગાઝિયાબાદમાં જ રહેતી હતી। મારું પોતાનું ટ્યુશન સેન્ટર હતું, બ્રિલિયન્ટ કોચિંગ ક્લાસિંગ। 32 વર્ષ સુધી મેં 6ઠા થી 10મા ધોરણ સુધીના બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવ્યા। મારા સૌથી સારા દિવસોમાં મારી પાસે 45થી વધુ વિદ્યાર્થીઓ હતા અને હું મહિને 80,000 થી લાખ રૂપિયા કમાઈ લેતી હતી। મારા પતિ મોહન ભારદ્વાજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર હતા। અમારા 2 બાળકો છે। પુત્ર હર્ષ 37 વર્ષનો, જે ગુડગાંવમાં એક આઈટી કંપનીમાં કામ કરે છે, અને પુત્રી અંકિતા 35 વર્ષની, જે બેંગલુરુમાં રહે છે અને ત્યાં એક સ્કૂલમાં શિક્ષિકા છે। અમારી જિંદગી સારી ચાલી રહી હતી। ગાઝિયાબાદમાં વૈશાલી સેક્ટરમાં અમારો પોતાનો 3 BHK ફ્લેટ હતો, 60 લાખનો। બંને બાળકો સેટલ થઈ ગયા હતા। હું અને મોહન વિચારતા હતા કે નિવૃત્તિ પછી ક્યાંક શાંત જગ્યા પર નાનું ઘર લઈને રહીશું, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। 4 વર્ષ પહેલાં ઓક્ટોબર 2021માં અમે લોકો નૈનીતાલ ફરવા ગયા હતા। મોહનને પહાડો ખૂબ ગમતા હતા। પાછા ફરતી વખતે ગાઝિયાબાદ મેરઠ હાઈવે પર એક ટ્રકે અમારી કારને ટક્કર મારી દીધી। મોહનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। મને ઈજાઓ થઈ પણ હું બચી ગઈ। તે દિવસ પછી બધું બદલાઈ ગયું। જે જિંદગીને મેં વર્ષોથી સવારી હતી તે એક ક્ષણમાં વિખરાઈ ગઈ। પણ મને એ પણ સમજાઈ ગયું કે જિંદગી બહુ ટૂંકી છે અને ઘોઘાટવાળી દુનિયામાં શાંતિ હોવી જોઈએ। નિવૃત્તિ પછી 2 વર્ષ પહેલાં મેં નિર્ણય લીધો કે હું શહેર છોડીને પહાડોમાં રહીશ। ભીમતાલ પાસે મને એક નાનો કોટેજ મળ્યો, 35 લાખનો, 3 બેડરૂમ, લાકડાનો બનેલો, ચીડના વૃક્ષો વચ્ચે ખીણનો નજારો। મેં મારી એડી તોડીને તે ઘર ખરીદી લીધું અને માત્ર મારા નામે રજીસ્ટ્રી કરાવી। હર્ષને શરૂઆતમાં થોડી તકલીફ થઈ। તેણે કહ્યું, માં, આટલી દૂર એકલી કેવી રીતે રહીશ? પરંતુ મેં તેને સમજાવ્યું કે મને શાંતિ જોઈએ છે અને તે અમારું પોતાનું ઘર હશે। પછી તેણે કહ્યું, ઠીક છે, અને હું 2 વર્ષ પહેલાં અહીં શિફ્ટ થઈ ગઈ। શરૂઆતમાં બધું સારું હતું। હર્ષ ક્યારેક આવતો, અંકિતા પણ આવી જતી। હું મારા પહાડી ઘરમાં સવારની ચા સાથે ખીણ જોતી, બાગકામ કરતી, પુસ્તકો વાંચતી અને સાચો સુકૂન અનુભવતી હતી। પણ તેમને ખબર નહોતી કે જે ડોશીએ તેને પહાડોમાં એકલી અને લાચાર સમજી રહ્યા હતા તેની પાસે શું કંઈ હતું। પ્રોપર્ટીના કાગળો, FD અને સૌથી મોટી વાત, પોતાના હક માટે લડવાની હિંમત। અને જ્યારે તેમને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। હું તમને મારી આખી વાર્તા જણાવવા માગું છું, જેથી તમે સમજી શકો કે હું કોણ હતી અને કેવી રીતે અહીં સુધી પહોંચી। હું ઉત્તર પ્રદેશના એક નાના કસ્બા બુલંદ શહેરમાં જન્મી હતી। પિતાજી રેલવેમાં ક્લર્ક હતા, માતા ઘર સંભાળતી હતી। અમે 4 ભાઈ બહેન હતા, હું સૌથી મોટી। તે દિવસોમાં છોકરીઓને વધુ ભણાવવામાં આવતી નહોતી, પણ મારા પિતાજી અલગ હતા। તેમણે મને 12મા ધોરણ સુધી ભણાવી અને પછી ગણિતમાં BSc કરાવ્યું। મારા લગ્ન 23 વર્ષની ઉંમરે મોહન સાથે થયા તો તે દિવસોમાં બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર હતા, ગાઝિયાબાદ બ્રાન્ચમાં। લગ્ન પછી હું તેમની સાથે ગાઝિયાબાદ આવી ગઈ। વૈશાલી સેક્ટરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા। મોહન બહુ સારા માણસ હતા। તેમણે ક્યારેય મને ઘરમાં કેદ કરી નથી। જ્યારે મેં કહ્યું કે હું ટ્યુશન ભણાવવા માગું છું તો તેમણે ખુશીથી હા પાડી। શરૂઆતમાં ઘરે 3-4 બાળકોને ભણાવતી હતી, પછી ધીમે ધીમે બાળકો વધતા ગયા। હર્ષનો જન્મ થયો ત્યારે હું 25ની હતી। 2 વર્ષ પછી અંકિતા આવી। મોહન મને દરેક કામમાં સપોર્ટ કરતા હતા, બાળકોને સ્કૂલે લઈ જવા, તેમને જમાડવા, બધામાં સાથ આપતા હતા। તે દિવસોમાં આવા પતિ ઓછા મળતા હતા। જ્યારે હર્ષ 8 વર્ષનો થયો ત્યારે મેં એક નાનું સેન્ટર ખોલવાનો નિર્ણય લીધો। 5 જ એક દુકાન મહિને 10,000ના ભાડે લીધી અને બ્રિલિયન્ટ કોચિંગ ક્લાસનું બોર્ડ લગાવ્યું। શરૂઆતમાં 7-8 બાળકો હતા, પણ મારી ભણાવવાની રીત સારી હતી
તો ધીમે ધીમે બાળકો વધતા ગયા. 15 વર્ષ પછી મારી પાસે 40 થી 45 બાળકો ભણતા હતા. મેં એક આસિસ્ટન્ટ ટીચર પણ રાખી લીધો હતો. મહિનામાં 80,000 થી 1 લાખ રૂપિયા આરામથી આવી જતા હતા. આ તે સમય હતો જ્યારે મોહનનો પણ પગાર સારો હતો. તો અમે મળીને બચત શરૂ કરી. અમે 2 ફિક્સ ડિપોઝિટ બનાવી. SBI અને પંજાબ નેશનલ બેંકમાં. LICની 2 પોલિસી લીધી અને સૌથી મોટો નિર્ણય 2008માં અમે વૈશાલી સેક્ટરમાં અમારો પોતાનો 3 BHK ફ્લેટ ખરીદ્યો 60 લાખમાં. હોમ લોન લીધી હતી જે અમે મળીને 10 વર્ષમાં ચૂકવી દીધી. બાળકોના ભણતરમાં ક્યારેય કંજૂસી કરી નહીં. હર્ષે દિલ્હીની એક સારી કોલેજમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. અંકિતાએ B.Ed કર્યું. બંનેને સારી નોકરી મળી. પછી હર્ષના લગ્નની વાત ચાલી. અમે બહુ શોધ્યું પણ હર્ષને એક છોકરી ગમી ગઈ, રીતુ ખન્ના. તેના પપ્પા રમેશ ખન્ના દિલ્હીના કરોલબાગમાં કપડાનો નાનો બિઝનેસ કરતા હતા. તેની મા શીલા ખન્ના હાઉસવાઈફ હતી. ફેમિલી ઠીકઠાક હતી, મિડલ ક્લાસ. લગ્ન થયા 2018માં. અમે સારી રીતે બધું કર્યું. હર્ષને ગુડગાંવમાં સારી જોબ મળી તો તેણે ત્યાં જ એક 2 BHK ફ્લેટ ભાડે લીધો અને રીતુ સાથે રહેવા લાગ્યો. શરૂઆતમાં બધું ઠીક હતું. રીતુ સારી છોકરી લાગતી હતી, પરંતુ ધીમે ધીમે મને અનુભવવા લાગ્યું કે તે અને તેના મા બાપ કંઈક વધારે પડતા મહત્વાકાંક્ષી છે. રમેશ અને શીલા હંમેશા પૈસાની વાત કરતા હતા કે કોની પાસે કેટલી પ્રોપર્ટી છે, કોણ ક્યાં ફરવા ગયું, કોની કાર કેવી છે. મોહનને આ બધું ગમતું નહોતું. તે કહેતા હતા, સુમિત્રા, આ લોકો બહુ જ મટીરિયલિસ્ટિક છે. હર્ષને સમજાવ. પરંતુ હર્ષ લગ્ન પછી ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો. હવે તે વધારે પોતાની વાઈફ અને સાસરી પક્ષના લોકોનું સાંભળતો હતો. અને પછી તે અકસ્માત થયો ઓક્ટોબર 2021 અને નૈનીતાલ ગયા હતા. હું, મોહન અને અંકિતા. હર્ષ અને રીતુ આવ્યા નહોતા. તેમને કામ હતું. 3 દિવસ માટે ગયા હતા. નૈનીતાલ, તળાવ, માલ રોડ બધું જ એટલું સુંદર હતું. મોહન બહુ ખુશ હતા. તેમણે કહ્યું, સુમિત્રા, રિટાયરમેન્ટ પછી અહીં જ ક્યાંક રહીશું. પાછા ફરતી વખતે ગાઝિયાબાદ મેરઠ હાઈવે પર અચાનક એક ટ્રક ઝડપથી આવી અને અમારી કારને ટક્કર મારી દીધી. હું પાછળ બેઠી હતી, અંકિતા મારી સાથે. મોહન ડ્રાઈવ કરી રહ્યા હતા. ટ્રક એટલી જોરથી અથડાઈ કે કારનો આગળનો ભાગ પૂરેપૂરો કચડાઈ ગયો. મોહનને ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ થઈ. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. મને અને અંકિતાને ઈજાઓ થઈ પણ અમે બચી ગયા. તે મારી જિંદગીનો સૌથી કાળો દિવસ હતો. મોહન વગર બધું અધૂરું લાગવા માંડ્યું. ક્રિયાક્રમ થયું, 13મું થયું, હર્ષ આવ્યો, રીતુ પણ આવી. પણ મને લાગ્યું કે તેઓ બસ રસ્મ પૂરી કરવા રહ્યા છે. રીતુના મા બાપ પણ આવ્યા, પણ તેમની નજર અમારી પ્રોપર્ટી અને પૈસા પર વધારે હતી. મોહનના ગયા પછી હું એકલી પડી ગઈ. હર્ષે થોડા મહિના પછી મને પૂછ્યું કે શું મારે ગુડગાંવ તેમની સાથે રહેવું છે, પણ મેં ના પાડી દીધી. મને મારી આઝાદી ગમતી હતી અને હું નહોતી ઈચ્છતી કે વહુ સાસુના ઝઘડા થાય. હું ગાઝિયાબાદમાં મારા ફ્લેટમાં એકલી રહેવા લાગી. ટ્યુશન સેન્ટર ચલાવતી રહી, પણ અંદરથી તૂટી ગઈ હતી. શહેરનો ઘોઘાટ, ટ્રાફિક, પ્રદૂષણ બધું જ પરેશાન કરતું હતું. 1 વર્ષ પછી મેં નિર્ણય લીધો કે હું નિવૃત્ત થઈ જાઉં. હું 60 વર્ષની હતી, 32 વર્ષ ભણાવી ચૂકી હતી. હવે શાંતિ જોઈતી હતી. મોહને જે સપનું જોયું હતું પહાડોમાં રહેવાનું, તે હું પૂરું કરવા માંગતી હતી. મેં મારું ટ્યુશન સેન્ટર બંધ કરી દીધું. પછી નૈનીતાલની આસપાસ પ્રોપર્ટી શોધવાની શરૂ કરી. 3-4 મહિના લાગ્યા, પણ આખરે મને ભીમતાલ પાસે એક કોટેજ મળ્યો. 3 બેડરૂમ, લાકડાનો બનેલો, ચીડના જંગલ વચ્ચે ખીણનો સુંદર નજારો. માલિક 45 લાખ માગતો હતો. મારી પાસે SBIમાં એક FD હતી 50 લાખની. મેં તેમાંથી 45 લાખ કાઢ્યા અને તે કોટેજ ખરીદી લીધો. રજિસ્ટ્રી માત્ર મારા નામે કરાવી. સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન બધું મળીને 50 લાખ ખર્ચ થયા. હર્ષે પૂછ્યું, માં, આટલો મોટો નિર્ણય એકલા કેમ લીધો? અમને કેમ ન જણાવ્યું? મેં કહ્યું, બેટા, આ મારી મહેનતના પૈસા છે અને હું મારા માટે એક શાંત જગ્યા ઈચ્છું છું. તે થોડો નારાજ થયો પણ પછી માની ગયો. હું 2 વર્ષ પહેલાં જાન્યુઆરી 2023માં મારા કોટેજમાં શિફ્ટ થઈ ગઈ. ગાઝિયાબાદનો ફ્લેટ ભાડે આપી દીધો. 25,000 મહિને. શરૂઆતના મહિના બહુ સારા હતા. સવારે ઉઠતી, લાકડાના વરંડામાં બેસીને ચા પીતી, ધુમ્મસને ખીણમાંથી હટતા જોતી, પક્ષીઓનો અવાજ સાંભળતી. આ મારી રોજની ધ્યાન કરવાની ઘડી બની ગઈ હતી. હર્ષ ક્યારેક ક્યારેક આવતો. અંકિતા પણ. પાડોશીઓ સારા હતા, મોટા ભાગે નિવૃત્ત લોકો અથવા દિલ્હી, ગુડગાંવથી આવેલા લોકો જે શાંતિ શોધી રહ્યા હતા. પણ જલ્દી જ મને અહેસાસ થવા લાગ્યો કે હર્ષ બદલાઈ રહ્યો છે. રીતુ અને તેના મા બાપની અસર વધતી જતી હતી અને મારા પહાડવાળા ઘર પર તેમની નજર પડી ચૂકી હતી. પહેલીવાર મને શંકા થઈ જ્યારે હર્ષ અને રીતુ 6 મહિના પહેલાં જુલાઈમાં મારા કોટેજ પર આવ્યા.
વીકેન્ડ પર આવ્યા હતા. હું ખુશ હતી કે દીકરો મળવા આવ્યો છે, પણ મને જલ્દી જ ખબર પડી કે તેઓ માત્ર મળવા નહોતા આવ્યા. રીતુ આખા ઘરનું નિરીક્ષણ કરી રહી હતી, ઓરડાઓ જોઈ રહી હતી, બાલ્કનીમાંથી નજારો જોઈ રહી હતી. તેણે કહ્યું, વાહ મમ્મીજી, આ તો બહુ સુંદર જગ્યા છે. અહીં તો હોલિડે હોમ બનાવી શકાય છે. મેં હસીને કહ્યું, હા બેટા, તમે લોકો જ્યારે ચાહો ત્યારે આવી શકો છો. પરંતુ તેણે કહ્યું, નહીં મમ્મીજી, મારો મતલબ છે ને કે આને એરબીએનબી પર મૂકી શકાય છે. મહિનાના સારા પૈસા મળી જશે. હું ચોંકી ગઈ. મેં કહ્યું, બેટા, હું અહીં રહું છું. આ મારું ઘર છે, કોઈ બિઝનેસ પ્રોપર્ટી નથી. રીતુએ હસીને કહ્યું, અરે મમ્મીજી, તમે એકલા આટલા મોટા ઘરમાં શું કરશો? એક રૂમ તમારા માટે પૂરતો છે. હર્ષે પણ કહ્યું, હા માં, રીતુ સાચું કહી રહી છે. આટલી મોટી પ્રોપર્ટી એમ જ પડી રહે તે ઠીક નથી. મેં તે સમય માત્ર સ્મિત આપ્યું અને વિષય બદલી નાખ્યો. પણ મારા મનમાં એક ખટકો રહી ગયો. આ લોકો મારા ઘરને પૈસા કમાવાનું સાધન માનવા લાગ્યા હતા. તે વીકેન્ડ બેચેનીમાં પસાર થયો. રીતુ સતત ફોટા પાડી રહી હતી, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી હતી. તેણે લખ્યું, માઉન્ટેન રિટ્રીટ વિથ ફેમિલી. તેના મિત્રોએ કોમેન્ટ્સમાં પૂછ્યું કે આ ક્યાં છે, અને તેણે જણાવ્યું કે આ તેની સાસુની પ્રોપર્ટી છે. મને સારું ન લાગ્યું, પણ મેં કંઈ કહ્યું નહીં. બીજી ઘટના ઓગસ્ટમાં થઈ. રીતુના મા બાપ રમેશ અને શીલા મારે ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે તેઓ નૈનીતાલ ફરવા આવ્યા છે અને રસ્તામાં મને મળવા માંગતા હતા. મેં તેમને પ્રેમથી બોલાવ્યા, ચા નાસ્તો કરાવ્યા, પરંતુ રમેશની નજરો સતત ઘરને સ્કેન કરી રહી હતી. તેણે પૂછ્યું, આ કોટેજ કેટલામાં લીધો હતો તમે? મેં કહ્યું, 45 લાખ. તેણે કહ્યું, અત્યારે આની કિંમત 60 લાખ સુધી પહોંચી ગઈ હશે. પ્રોપર્ટીના ભાવ અહીં બહુ ઝડપથી વધી રહ્યા છે. શીલાએ કહ્યું, સુમિત્રાજી, તમે અહીં એકલા રહો છો, ડર નથી લાગતો? મેં કહ્યું, નહીં બેટા, પાડોશીઓ સારા છે અને મને શાંતિ ગમે છે. શીલાએ હસતા હસતા કહ્યું, અરે અમે તો વિચારતા હતા કે અમે અહીં આવીને રહી શકીએ છીએ થોડા મહિનાઓ માટે. દિલ્હીની ગરમીથી બચવા માટે. તમે એકલા છો, અમને પણ કંપની મળી જશે. હું સતર્ક થઈ ગઈ. મેં સ્મિત સાથે કહ્યું, જી, ક્યારે આવવું હોય તો જણાવજો, હું વ્યવસ્થા કરી દઈશ. પણ રમેશે કહ્યું, નહીં, અમે તો કહીએ છીએ કે રેગ્યુલર બેઝિસ પર અમે નિવૃત્ત લોકો છીએ. અહીંની આબોહવા અમારા સ્વાસ્થ્ય માટે સારી રહેશે. મને સમજાઈ ગયું કે આ લોકો શું વિચારી રહ્યા છે. આ મારા ઘરમાં મફતમાં રહેવા માંગે છે. મેં ધીમેથી કહ્યું, જો હું અહીં એકલામાં રહેવા માટે આવીશું. જો તમારે ક્યારેય રજાઓમાં આવવું હોય તો ચોક્કસ આવો, પણ હું અહીં કોઈ પરમનન્ટ એરેન્જમેન્ટ નથી કરી શકતી. રમેશનો ચહેરો કડક થઈ ગયો. તેણે કહ્યું, સુમિત્રાજી, તમે અમારા વેવાણ છો. અમે તમારી વહુના મા બાપ છીએ. થોડી સમજદારી બતાવવી જોઈએ. હું અંદરથી ગુસ્સે થઈ ગઈ, પણ બહારથી શાંત રહી. મેં કહ્યું, હું સમજી રહી છું, પણ આ મારું ખાનગી ઘર છે. તે લોકો તે દિવસે નારાજ થઈને ચાલ્યા ગયા. તે પછી હર્ષે મને ફોન કર્યો. તેણે કહ્યું, માં, તે રીતુના મા બાપને કેમ ના પાડી દીધી? તેઓ બસ થોડા મહિના રહેવા માંગતા હતા. મેં કહ્યું, હર્ષ, હું અહીં શાંતિ માટે આવી છું. જો મારે લોકોની સાથે રહેવું હોત તો ગાઝિયાબાદમાં જ રહેત. હર્ષે કહ્યું, માં, તું બહુ સ્વાર્થી થઈ રહી છે. આટલું મોટું ઘર માત્ર તારા માટે અને અમે લોકો બહાર. મેં ધીરજથી કહ્યું, બેટા, આ મારી મહેનતથી ખરીદેલું છે. હું કોઈને ના નથી પાડી રહી, પણ હું અહીં પરમનન્ટ કોઈને રાખી નથી શકતી. હર્ષે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. તે રાત્રે હું વરંડામાં બેસી ચા પી રહી હતી અને ખીણને જોઈ રહી હતી. મને પહેલીવાર અહેસાસ થયો કે મારો દીકરો બદલાઈ ચૂક્યો છે. તે હવે તે હર્ષ રહ્યો નથી જેને મેં ઉછેર્યો હતો. રીતુ અને તેના મા બાપની અસર તેના પર એટલી થઈ ચૂકી હતી કે તે પોતાની માતાની લાગણીઓને સમજી શકતો નહોતો. પણ મને એ પણ સમજાઈ ગયું હતું કે આ તો બસ શરૂઆત છે. જો હું અત્યારે નહીં સંભાળું તો આ લોકો મારી જિંદગી અને મારી પ્રોપર્ટી બંને પર કબજો કરી લેશે. ત્રીજી ઘટના સપ્ટેમ્બરમાં થઈ. રીતુએ મને ફોન કર્યો અને કહ્યું કે તેના અને હર્ષના મિત્રો નૈનીતાલ ટ્રીપ પર આવી રહ્યા છે. તેણે પૂછ્યું કે શું તે લોકો મારા કોટેજમાં રોકાઈ શકે છે. મેં પૂછ્યું, કેટલા લોકો છે? રીતુએ કહ્યું, 6 લોકો છે, 2 દિવસ માટે. મેં કહ્યું, બેટા, મારી પાસે 3 બેડરૂમ છે. 6 લોકો માટે જગ્યા ઓછી પડશે. રીતુએ કહ્યું, મમ્મીજી, તમે એક બેડરૂમમાં શિફ્ટ થઈ જાઓ. બાકીના 2 બેડરૂમ અમે લોકો યુઝ કરી લઈશું. હું સ્તબ્ધ રહી ગઈ. આ મારું પોતાનું ઘર હતું અને તે મને કહી રહી હતી કે હું એક રૂમમાં સમેટાઈ જાઉં. મેં દ્રઢતાથી કહ્યું, રીતુ, આ મારું ઘર છે. હું અહીં કોઈ હોટેલની જેમ અજાણ્યા લોકોને રાખી શકતી નથી. રીતુએ તીખા લહેકામાં કહ્યું, મમ્મીજી, તે અજાણ્યા નથી, અમારા મિત્રો છે. અને તમને શું તકલીફ છે? તે તો બસ 2 દિવસ રોકાશે. મેં કહ્યું, મને તકલીફ છે. આ મારો પ્રાઇવેટ સ્પેસ છે. રીતુએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. પછી હર્ષે ફોન કર્યો અને મારા પર બૂમો પાડી. તેણે કહ્યું કે હું બહુ વધારે જિદ્દી અને સ્વાર્થી થઈ ગઈ છું. તે દિવસે મેં નિર્ણય કરી લીધો
કે મારે સાવધાન રહેવું પડશે. આ લોકો ધીમે ધીમે મારા ઘર પર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ચોથી ઘટના ઓક્ટોબરમાં થઈ અને તે સૌથી ખરાબ હતી. હર્ષે મને ફોન કર્યો અને કહ્યું, માં, હું અને રીતુ આવતા અઠવાડિયે તમારી પાસે આવી રહ્યા છીએ. અમારે કંઈક વાત કરવી છે. હું સમજી ગઈ કે કંઈક ગડબડ છે, પણ મેં કહ્યું, ઠીક છે બેટા, આવી જાઓ. તે લોકો આવ્યા, બેઠા, ચા પીધી અને પછી હર્ષે કહ્યું, માં, અમે વિચારી રહ્યા છીએ કે આ કોટેજનો કંઈક યુઝ કરવો જોઈએ. તું એકલી અહીં છે, આટલી જગ્યા બેકાર જઈ રહી છે. મેં પૂછ્યું, શું યુઝ કરવા માગો છો? રીતુએ કહ્યું, મમ્મીજી, અમે ઈચ્છીએ છીએ કે તમે આને હોલિડે હોમની જેમ રેન્ટ પર આપો. મહિનાના સારા પૈસા મળી જશે. અથવા તો મારા મા પાપાને અહીં પરમનન્ટ રહેવા દો. તેઓ વૃદ્ધ થઈ રહ્યા છે. અહીંની આબોહવા તેમના સ્વાસ્થ્ય માટે સારી રહેશે. મેં કહ્યું, રીતુ, હું અહીં એટલા માટે આવી છું કારણ કે મને શાંતિ જોઈએ. જો મારે લોકોની સાથે રહેવું હોત અથવા આ બિઝનેસ કરવો હોત તો હું ગાઝિયાબાદમાં જ રહેત. હર્ષે કહ્યું, માં, તું માત્ર તારા વિશે વિચારે છે. તે ક્યારે વિચાર્યું કે અમારી પાસે રજાઓ વિતાવવા કોઈ જગ્યા નથી? અમે દર વખતે હોટેલમાં રોકાઈએ. મેં કહ્યું, હર્ષ, તું જ્યારે ચાહે ત્યારે આવી શકે છે, પણ આ મારું ઘર છે અને હું અહીં બીજાને પરમનન્ટ રાખી શકતી નથી. રીતુએ ટોણો માર્યો, મમ્મીજી, તમે બહુ સ્વાર્થી છો. તમે ક્યારે વિચાર્યું કે તમારા પછી આ બધું કોનું હશે? હર્ષનું જ છે ને? તો અત્યારથી જ કેમ તેને થોડો હક આપી દો? હું અંદરથી ગુસ્સાથી ધ્રુજી રહી હતી, પણ મેં શાંત રહેવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું, રીતુ, આ મારી મહેનતથી ખરીદેલું ઘર છે. હું હજી જીવતી છું અને હું મારી મરજીથી અહીં રહીશ. હર્ષે ગુસ્સામાં કહ્યું, ઠીક છે માં, તું તારી મરજીથી રહે, પણ યાદ રાખજે, અમે તારું ધ્યાન રાખીએ છીએ, એટલે તું અહીં સુકૂનથી રહી શકે છે. જો અમે સાથ ના આપીએ તો તું એકલી કંઈ નહીં કરી શકે. આ સાંભળી મારું દિલ તૂટી ગયું. મારો પોતાનો દીકરો મને ધમકી આપી રહ્યો હતો. તે લોકો તે જ દિવસે ચાલ્યા ગયા. હું તે રાત્રે બહુ રડી, પણ તે જ રાત્રે મેં એક નિર્ણય પણ કર્યો. મારે મારી જાતને સુરક્ષિત કરવી પડશે, કારણ કે જો મેં અત્યારે પગલાં નહીં લીધા તો આ લોકો મારી જિંદગી બરબાદ કરી દેશે. ઓક્ટોબર પછીથી સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. નવેમ્બરમાં હર્ષે ફરી ફોન કર્યો. આ વખતે તેણે સીધે સીધું કહ્યું, માં, રીતુના મા બાપને તારા કોટેજમાં રહેવું છે. તેઓ આવતા મહિનાથી આવશે. મેં કહ્યું, હર્ષ, મેં પહેલાં જ કહ્યું છે કે હું અહીં એકલી રહેવા માગું છું. હર્ષે કહ્યું, માં, આ કોઈ રિક્વેસ્ટ નથી, આ ડિસિઝન છે. તને તકલીફ છે તો તું ગાઝિયાબાદ પાછી જતી રહે. પેલો ફ્લેટ તો તારો છે, ત્યાં રહે. હું અવાક રહી ગઈ. મારો પોતાનો દીકરો મને મારા જ ઘરમાંથી કાઢવાની વાત કરી રહ્યો હતો. મેં કહ્યું, હર્ષ, આ મારું ઘર છે. મેં મારા પૈસાથી ખરીદ્યું છે. તારો કે બીજા કોઈનો આના પર કોઈ હક નથી. હર્ષે ઠંડા લહેકામાં કહ્યું, માં, તારું ઘર, તારી ઉંમર થઈ ગઈ છે. વિચાર, જો તને કંઈક થઈ જાય તો કોની હશે આ બધી મિલકત? મારી જ ને? તો અત્યારથી જ મને ડિસાઈડ કરવા દે કે આનો બેસ્ટ યુઝ શું છે. મેં કાપતા અવાજે કહ્યું, હર્ષ, તું આવું ના કરી શકે. હર્ષે કહ્યું, જોઉં છું કેવી રીતે નથી કરી શકતો. તું જો કોઓપરેટ નહીં કરે તો હું તને એકલી છોડી દઈશ. કોણ આવશે તને જોવા? કોણ સંભાળશે તને? અંકિતા બેંગલુરુમાં છે, તેની પાસે ટાઈમ નથી. હું જ છું જે અત્યારે તારું ધ્યાન રાખું છું. મેં ફોન કાપી નાખ્યો અને રડવા લાગી. તે રાત્રે હું ઊંઘી ના શકી. સવાર થતાં જ હું વરંડામાં બેસી ગઈ, શાલમાં લપેટીને, ચાનો કપ હાથમાં. ધુમ્મસ ખીણમાંથી હટી રહ્યું હતું. ચીડના ઝાડ હવામાં ઝૂમી રહ્યા હતા. પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, પણ મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું. મને સમજાઈ ગયું હતું કે હર્ષ હવે મારી વિરુદ્ધ થઈ ચૂક્યો છે. રીતુ અને તેના મા બાપે તેને પૂરેપૂરી રીતે પોતાના પ્રભાવમાં લઈ લીધો હતો અને હવે તે લોકો મારી પ્રોપર્ટી પર કબજો કરવા માંગતા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે હું માત્ર એક લાચાર ડોસી નહોતી. મેં 35 વર્ષ ટ્યુશન સેન્ટર ચલાવ્યું. મેં પૈસા બચાવ્યા, મિલકત બનાવી હતી અને સૌથી મોટી વાત, હું કાયદો સમજતી હતી. મોહને મને શીખવ્યું હતું કે પ્રોપર્ટીના કાગળો હંમેશા સુરક્ષિત રાખવા જોઈએ. તે દિવસે મેં નિર્ણય કર્યો કે મારી તૈયારી કરવી પડશે, કારણ કે આ લોકો અટકાવવાના નહોતા. ડિસેમ્બર આવ્યો. દિવાળી પછી રીતુના મા બાપ રમેશ અને શીલા અચાનક મારા દરવાજે પહોંચી ગયા. તેમણે કહ્યું કે હર્ષે તેમને મોકલ્યા છે. રમેશે કહ્યું, સુમિત્રાજી, અમે અહીં રહેવા આવ્યા છીએ. હર્ષે કહ્યું કે તમે અમારા માટે એક રૂમ ખાલી કરી દેશો. મેં કહ્યું, રમેશજી, મેં હર્ષને કહ્યું હતું કે હું અહીં કોઈને પરમનન્ટ રાખી શકતી નથી. શીલાએ કહ્યું, અરે સુમિત્રાજી, અમે તો બસ થોડા મહિના માટે આવ્યા છીએ, દિલ્હીની ઠંડીથી બચવા માટે. તમે તો સમજદાર છો, અમને આટલું તો આપી જ શકો છો. હું જાણતી હતી કે જો મેં તેમને એકવાર અંદર આવવા દીધા તો તેઓ પછી ક્યારેય નહીં જાય. પણ હું હર્ષ સાથે ઝઘડો પણ કરવા નહોતી માંગતી. મેં કહ્યું, રમેશજી, મને માફ કરજો, પણ હું અહીં એકલી રહેવા માટે આવી છું. તમે લોકો હોટલમાં રોકાઈ શકો છો, હું ખર્ચો આપી દઈશ. રમેશનો ચહેરો લાલ થઈ ગયો. તેણે કહ્યું, તમે બહુ સ્વાર્થી છો સુમિત્રાજી. તમારા દીકરાની વહુના મા બાપ છીએ અમે, થોડું તો સન્માન બતાવો.
શીલાએ કહ્યું, તમે આટલા મોટા ઘરમાં એકલી રહો છો અને અમને એક રૂમ નથી આપી શકતા? આ તો ઘણું મોટું છે. તે ધીરજથી કહ્યું, હું તમારું અપમાન નથી કરી રહી, પરંતુ આ મારું ખાનગી ઘર છે અને મને મારી જગ્યા જોઈએ છે. તે લોકો નારાજ થઈને ચાલ્યા ગયા. તે જ સાંજે હર્ષે ફોન કર્યો અને મારા પર બૂમો પાડી. તેણે કહ્યું કે મેં તેના સાસરી પક્ષના લોકોનું અપમાન કર્યું છે. મેં શાંતિથી કહ્યું, હર્ષ, મેં કોઈનું અપમાન નથી કર્યું. મેં ફક્ત મારી મર્યાદાઓ જણાવી. હર્ષે કહ્યું, માં, તું બહુ જિદ્દી છે. ઠીક છે, જેવું તું ઈચ્છે, પણ હવે એમ ન કહેતી કે હું તારી મદદ નથી કરી રહ્યો. તેણે ફોન કાપી નાખ્યો. હું જાણતી હતી કે હવે આ લોકો કંઈક બીજો પ્લાન કરશે અને હું સાચી હતી. જાન્યુઆરીમાં મને એક અજીબ ફોન આવ્યો. એક માણસે પોતાને પ્રોપર્ટી ડીલર ગણાવ્યો અને કહ્યું કે તેણે મારું કોટેજ ખરીદવું છે. મેં કહ્યું, હું મારું ઘર વેચવાનું વિચારી રહી નથી. તેણે કહ્યું, મેડમ, હું તમને 60 લાખ આપી શકું છું. આ બહુ સારી ઓફર છે. મેં પૂછ્યું, તમને મારા વિશે કેવી રીતે ખબર પડી? તેણે કહ્યું, તમારા દીકરાએ મને તમારો નંબર આપ્યો. હું સ્તબ્ધ રહી ગઈ. હર્ષ મારું ઘર વેચવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તે માણસને કહ્યું, જુઓ, હું મારું ઘર નથી વેચી રહી અને મારા દીકરાને આ બાબતે કોઈ અધિકાર નથી. મેં ફોન કાપી નાખ્યો અને તરત જ હર્ષને ફોન કર્યો. મેં પૂછ્યું, હર્ષ, તે પ્રોપર્ટી ડીલરને મારો નંબર કેમ આપ્યો? હર્ષે કહ્યું, માં, હું ફક્ત તારી ભલાઈનું વિચારી રહ્યો હતો. તું આટલી દૂર એકલી રહી છે. જો તું તે ઘર વેચી દે અને ગાઝિયાબાદ પાછી આવી જા તો સારું રહેશે. મેં કહ્યું, હર્ષ, મારે અહીં રહેવું છે અને હું મારું ઘર નહીં વેચું. હર્ષે કહ્યું, ઠીક છે માં, પણ જો તને કંઈ થઈ ગયું તો કોને ખબર પડશે? તું આટલી દૂર એકલી છે. મને લાગ્યું કે તે મને ડરાવી રહ્યો છે. મેં કહ્યું, મને કંઈ નહીં થાય અને જો થશે તો પણ મારા પાડોશીઓ છે. હર્ષે ફોન કાપી નાખ્યો. તે રાત્રે મને ઊંઘ ન આવી. હું સમજી ગઈ હતી કે હર્ષ ફક્ત મારી ચિંતા નહોતો કરી રહ્યો, તે મારી પ્રોપર્ટી ઈચ્છતો હતો અને તે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. બીજા દિવસે મેં એક નિર્ણય લીધો. મારે મારી સુરક્ષા માટે પગલાં ભરવા પડશે. સૌથી પહેલાં મેં નૈનીતાલની એક ઇલેક્ટ્રોનિક શોપમાંથી 2 નાના CCTV કેમેરા ખરીદ્યા. એક મેં મારા ગેટ પર લગાવ્યો અને એક લિવિંગ રૂમમાં. તેમને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા જેથી હું મારા ફોનથી રેકોર્ડિંગ જોઈ શકું. બીજું, મેં મારા બધા મહત્વના કાગળોની ફોટોકોપી કરાવી. પ્રોપર્ટીની રજિસ્ટ્રી, બેંક સ્ટેટમેન્ટ, એફડીના કાગળો, બધું જ ઓરિજિનલ કાગળો મેં SBIના લોકરમાં મૂકી દીધા, જે નૈનીતાલ બ્રાન્ચમાં હતું. ત્રીજું, મેં મારી જૂની મિત્ર વકીલ સુધા મિશ્રાનો સંપર્ક કર્યો. સુધા કોલેજમાં મારી સહેલી હતી અને હવે નૈનીતાલમાં પ્રેક્ટિસ કરતી હતી. મેં તેને આખી સ્થિતિ જણાવી. સુધાએ કહ્યું, સુમિત્રા, તારે તારી જાતને કાયદાકીય રીતે સુરક્ષિત કરવી પડશે. સૌથી પહેલાં એક વસિયત બનાવો જેમાં સ્પષ્ટ લખો કે તારી સંપત્તિનું શું થશે. મેં વસિયત બનાવી. મેં લખ્યું કે મારું કોટેજ અને ગાઝિયાબાદનો ફ્લેટ બંને મારી દીકરી અંકિતાને મળશે. હર્ષને મેં એફડીનો હિસ્સો આપ્યો પરંતુ પ્રોપર્ટીમાંથી બહાર રાખ્યો. સુધાએ કહ્યું, સુમિત્રા, જો ક્યારેય જરૂર પડે તો તું મને બોલાવી લેજે. હું તારી મદદ કરીશ. મેં તેનો આભાર માન્યો, પરંતુ આ બધું કરતી વખતે મારું દિલ ખૂબ દુઃખી હતું. હું મારા દીકરા વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની કરી રહી હતી, પણ મારી પાસે કોઈ વિકલ્પ પણ નહોતો. ફેબ્રુઆરીમાં સ્થિતિ વધુ બગડી. હર્ષે ફરી ફોન કર્યો. આ વખતે તેનો અવાજ વધુ ઠંડો હતો. તેણે કહ્યું, માં, હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, રીતુના મા-બાપને તારા કોટેજમાં રહેવા દે, નહીં તો હું તને ગાઝિયાબાદ મોકલી દઈશ. મેં પૂછ્યું, કેવી રીતે મોકલીશ? હર્ષે કહ્યું, માં, તું વૃદ્ધ થઈ રહી છે. તારી તબિયત પણ સારી નથી. જો હું કહું કે તું માનસિક રીતે ઠીક નથી તો કોણ માનશે? હું ડરી ગઈ. તે મને પાગલ ગણાવીને મારી સંપત્તિ હડપવાની ધમકી આપી રહ્યો હતો. મેં કહ્યું, હર્ષ, તું એવું ન કરી શકે. હું પૂરી રીતે સ્વસ્થ છું. હર્ષે કહ્યું, જોઉં છું કોણ રોકે છે મને. તું એકલી છે માં, કોઈ તારી મદદ નહીં કરે. મેં ધ્રુજતા હાથે ફોન કાપી નાખ્યો. તે દિવસે હું ખૂબ રડી. મારો પોતાનો દીકરો, જેને મેં પાળ્યો, ભણાવ્યો અને મોટો કર્યો, તે મને માનસિક રીતે બીમાર ગણાવવાની ધમકી આપી રહ્યો હતો. પરંતુ મેં હાર ન માની. મેં તરત જ નૈનીતાલના એક સારા ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી. ડૉક્ટર R.K. શ્રીવાસ્તવ, જે એક જાણીતા ફિઝિશિયન હતા. મેં આખું ચેકઅપ કરાવ્યું, બ્લડ ટેસ્ટ, ECG, બધું જ. ડૉક્ટરે કહ્યું, મિસિસ ભારદ્વાજ, તમે બિલકુલ સ્વસ્થ છો. તમારી તબિયત એક 60 વર્ષની મહિલા માટે ખૂબ સારી છે. મેં ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારે એક મેડિકલ સર્ટિફિકેટ જોઈએ જેમાં લખ્યું હોય કે હું માનસિક અને શારીરિક રીતે પૂરી રીતે સ્વસ્થ છું. ડૉક્ટરે મને તે સર્ટિફિકેટ આપી દીધું. મેં તે સર્ટિફિકેટ પણ મારા લોકરમાં મૂકી દીધું. હવે હું તૈયાર હતી. જો હર્ષ કે બીજું કોઈ મને માનસિક રીતે બીમાર કહેવાની કોશિશ કરશે તો મારી પાસે પુરાવા હતા, પણ મને ખબર નહોતી કે આગામી ઘટના વધુ ભયાનક હશે. માર્ચમાં એક રાત્રે મને સખત ઝાડા થઈ ગયા. હું બહુ બીમાર થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું ખાઈ લીધું હશે.
પણ બીજા દિવસે જ્યારે હું ઠીક થઈ ત્યારે મને મારા રસોડામાં કંઈક અજીબ લાગ્યું. મારી ચાની ડબ્બી ખુલ્લી હતી. જ્યારે મેં તેને બંધ કરીને રાખી હતી, મને શંકા ગઈ. મેં ચાની પત્તીઓને ધ્યાનથી જોઈ. તેમાંથી કંઈક અજીબ ગંધ આવતી હતી. મેં તે ચા ફેંકી દીધી અને નવી ચા ખરીદી. પરંતુ મારા મનમાં એક ડર બેસી ગયો. શું કોઈ મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું હતું? મેં મારા ઘરની સુરક્ષા વધુ વધારી દીધી. મેં રાત્રે દરવાજા અને બારીઓ બરાબર બંધ કરવાનું શરૂ કરી દીધું. સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રોજ જોવા લાગી. અને પછી એપ્રિલમાં તે ફોન આવ્યો જેણે બધું બદલી નાખ્યું. હર્ષે ફોન કર્યો અને સીધું કહ્યું, માં, મારા સાસરી પક્ષના લોકો તારી સાથે રહેવા આવી રહ્યા છે. આવતા અઠવાડિયે આવશે. જો તને પસંદ ન હોય તો તું શહેર પાછી જતી રહે. મેં કહ્યું, હર્ષ, હું મારા ઘરેથી નહીં જાઉં. હર્ષે કહ્યું, ઠીક છે, તો પછી તેમને રહેવા દે. શું ફરક પડે છે? મેં કહ્યું, હર્ષ, આ મારું ઘર છે. મને કોઈ બીજા સાથે રહેવાની મજબૂરી નથી. હર્ષે ઠંડા અવાજમાં કહ્યું, માં, તું બહુ જિદ્દી છે. ઠીક છે, જેવું તું ઈચ્છે. પણ જ્યારે તું હેરાન થઈશ ત્યારે મને ન બોલાવતી. તેણે ફોન કાપી નાખ્યો. હું સમજી ગઈ કે હવે હર્ષ અને રીતુ મને હેરાન કરીને મારા ઘરેથી કાઢવાની પૂરી કોશિશ કરશે, અથવા તો તે લોકો જબરદસ્તી રીતુના મા બાપને અહીં વસાવી દેશે. પણ તેમને શું ખબર હતી કે હું પહેલેથી તૈયાર હતી. મેં વિચારી લીધું હતું કે જો જરૂર પડશે તો હું થોડા દિવસો માટે અહીંથી જતી રહીશ અને તે દરમિયાન હું જોઈશ કે તે લોકો શું કરે છે. કારણ કે મારી પાસે સીસીટીવી કેમેરા હતા અને મને ખબર પડી જશે કે તે લોકો મારા ઘરમાં શું કરી રહ્યા છે. અત્યાર સુધી તો તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી. મારો પોતાનો દીકરો મારી વિરુદ્ધ થઈ ગયો હતો. તે મારી પ્રોપર્ટી હડપવા માંગતો હતો. પરંતુ અસલી ખેલ હવે શરૂ થવાનો હતો. જો તમે જાણવા માંગતા હોવ કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો તો વિડીયો અંત સુધી જરૂર જોજો. પણ તેમને શું ખબર હતી કે જે ડોશીને તે લાચાર સમજી રહ્યા હતા તે ખરેખર દરેક પગલે તેનાથી 3 ડગલા આગળ ચાલી રહી હતી. જ્યારે હર્ષે મને ફોન પર કહ્યું હતું કે તેના સાસરી પક્ષના લોકો આવવાના છે, ત્યારે મેં તે જ દિવસે એક નિર્ણય કરી લીધો. હું થોડા દિવસો માટે મારું કોટેજ છોડી દઈશ, પરંતુ જતાં પહેલાં હું બધું એવી રીતે સેટ કરીશ કે મને ખબર પડે કે તે લોકો મારા ઘરમાં શું કરી રહ્યા છે. સૌથી પહેલાં મેં મારા સીસીટીવી કેમેરા ચેક કર્યા. 2 કેમેરા પહેલાંથી લાગેલા હતા, એક ગેટ પર અને એક લિવિંગ રૂમમાં. પરંતુ હવે મેં બીજા 2 કેમેરા લગાવ્યા, એક માસ્ટર બેડરૂમમાં છુપાવીને, એક જૂની ઘડિયાળની પાછળ અને એક કિચનમાં શેલ્ફ પર એક પુસ્તકની અંદર. આ કેમેરા ખૂબ નાના હતા, કોઈને દેખાતા નહોતા અને સૌથી મોટી વાત એ હતી કે તે મારા ફોન સાથે કનેક્ટ હતા. હું ગમે ત્યાંથી ગમે ત્યારે લાઈવ જોઈ શકતી હતી અથવા રેકોર્ડિંગ ચેક કરી શકતી હતી. બીજું, મેં મારા મહત્વના સામાનને સુરક્ષિત જગ્યાએ રાખ્યો. મોહનની કેટલીક વસ્તુઓ હતી જે મને ખૂબ વહાલી હતી. તેમની ઘડિયાળ, તેમની પેન, તેમની ફોટો, તે બધું મેં એક બેગમાં પેક કર્યું અને મારી સાથે લઈ જવા માટે તૈયાર રાખ્યું. ત્રીજું, મેં મારા બધા જરૂરી કાગળો પહેલાથી જ બેંકના લોકરમાં મૂકી દીધા હતા. પ્રોપર્ટીના કાગળો, બેંક સ્ટેટમેન્ટ, FDના કાગળો, વસિયત, મેડિકલ સર્ટિફિકેટ, બધું જ. ચોથું, મેં મારી વકીલ મિત્ર સુધા મિશ્રાને આખી સ્થિતિ જણાવી. મેં તેને કહ્યું કે જો કંઈ ગડબડ થઈ તો હું તેને તરત જણાવીશ. સુધાએ મને આશ્વાસન આપ્યું કે તે દરેક સમયે મારી મદદ માટે તૈયાર છે. પાંચમું, મેં મારા પાડોશી મિસ્ટર અને મિસિસ રણવીરસિંહને જણાવ્યું કે હું થોડા દિવસો માટે બહાર જઈ રહી છું. મેં તેમને કહ્યું કે જો મારા ઘરમાં કોઈ આવે તો તેઓ મને જરૂર જણાવે. રણવીરસિંહ રિટાયર્ડ આર્મી ઓફિસર હતા, ખૂબ સારા માણસ. તેમણે કહ્યું કે તેઓ જરૂર ધ્યાન રાખશે. અને પછી એક બીજું ખૂબ મહત્વનું કામ મેં કર્યું. મેં મારી દીકરી અંકિતાને આખી સ્થિતિ જણાવી. અંકિતા બેંગલુરુમાં હતી, પરંતુ જ્યારે તેણે બધી વાત સાંભળી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ. તેણે કહ્યું, માં, હર્ષભાઈ આ શું કરી રહ્યા છે? હું તેમની સાથે વાત કરીશ. મેં કહ્યું, ના બેટા, અત્યારે વાત ન કર. પહેલાં મને જોવા દે કે તે લોકો શું કરે છે, પછી આપણે એક સાથે એક્શન લઈશું. અંકિતાએ કહ્યું, ઠીક છે માં, પણ મને દરેક દિવસનું અપડેટ આપતી રહેજે. મેં તેને વાયદો કર્યો. અને પછી એ દિવસ આવ્યો, એપ્રિલનો છેલ્લું અઠવાડિયું. હર્ષ ફોન કર્યો અને કહ્યું, માં, રમેશ અંકલ અને શીલા આંટી કાલે આવી રહ્યા છે. તું ત્યાં છે કે નહીં? મેં શાંતિથી કહ્યું, ના બેટા, હું કોઈ કામથી ગાઝિયાબાદ જઈ રહી છું. તું મને તેમને કહી દે કે ઘર ખાલી છે, ચાવી પાડોશી પાસે રાખી દઈશ. હર્ષને વિશ્વાસ ન આવ્યો કે હું આટલી સહેલાઈથી માની ગઈ. તેણે કહ્યું, સાચે જ માં? તું નારાજ તો નથી ને? મેં કહ્યું, ના બેટા, હું સમજુ છું. તે તારા સાસરી પક્ષના લોકો છે, તેમને રહેવા દે. મારે પણ ગાઝિયાબાદ જવું જ હતું. હર્ષને શંકા ન ગઈ.
તેણે ખુશ થઈને કહ્યું, થેન્ક યુ માં, હું તેમને કહી દઈશ. મેં ફોન કાપી નાખ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. હવે ખેલ શરૂ થવાનો હતો. બીજા દિવસે સવારે મેં નાની બેગ પેક કરી અને ગાઝિયાબાદ માટે નીકળી ગઈ, પરંતુ જતાં પહેલાં મેં કોટેજની ચાવી મારા પાડોશી રણવીરસિંહને આપી દીધી અને તેને કહ્યું કે જ્યારે રમેશ અને શીલા આવે ત્યારે તેમને આપી દેજો. રણવીરસિંહે કહ્યું, સુમિત્રાજી, તમે ચિંતા ના કરો, અમે ધ્યાન રાખીશું. હું ગાઝિયાબાદ પહોંચી અને મારા ફ્લેટમાં રહેવા લાગી, પણ મારું પૂરું ધ્યાન મારા ફોન પર હતું. સીસીટીવી કેમેરાની લાઈવ ફીડ હું સતત જોઈ રહી હતી. પહેલા દિવસે રમેશ અને શીલા આવ્યા, ચાવીને લઈને અંદર ગયા. મેં લાઈવ જોયું. તે લોકો બહુ ખુશ લાગતા હતા, ઘરમાં ફરી રહ્યા હતા, રૂમ જોઈ રહ્યા હતા. શીલાએ કહ્યું, રમેશ, આ તો બહુ સરસ જગ્યા છે, આપણે અહીં મહિનાઓ સુધી રહી શકીએ છીએ. રમેશે કહ્યું, હા, અને સુમિત્રા તો ગાઝિયાબાદ જતી રહી. હવે આ ઘર આપણું જ છે. મારામાં ગુસ્સો આવ્યો, પણ મેં મારી જાતને શાંત રાખી. મારે વધુ પુરાવા જોઈતા હતા. બીજા દિવસે રીતુ અને હર્ષ પણ આવ્યા. તે લોકો વીકેન્ડ પર આવ્યા હતા. મેં જોયું કે ચારેય લોકો ખૂબ ખુશ હતા. તે લોકો ઘરમાં એવી રીતે ફરી રહ્યા હતા જાણે આ તેમનું પોતાનું ઘર હોય. રીતુએ કહ્યું, પપ્પા, મમ્મી, તમે લોકો અહીં રહો, અમે મહિનામાં 1-2 વાર આવી જઈશું. હર્ષે કહ્યું, હા, અને જો માને તકલીફ હોય તો તે ગાઝિયાબાદમાં જ રહી શકે છે, ત્યાં તેનો પોતાનો ફ્લેટ છે. રમેશે હસીને કહ્યું, અરે, સુમિત્રાને તો અહીં આવવાની જરૂર જ નથી, અમે અહીં બધું સંભાળી લઈશું. હું રેકોર્ડિંગ જોઈ રહી હતી અને દરેક શબ્દ નોટ કરી રહી હતી. મેં તે વિડીયો સેવ કરી લીધો. ત્રીજા દિવસથી વસ્તુઓ વધુ બગડી. રમેશ અને શીલાએ ઘરને પોતાના હિસાબથી બદલવાનું શરૂ કર્યું. મારા લિવિંગ રૂમનું ફર્નિચર હટાવી દીધું, મારી પસંદગીના પેઇન્ટિંગ ઉતારી દીધા, પોતાના સામાનથી ઘર ભરી દીધું. શીલાએ કહ્યું, રમેશ, આ ડોશીનો ટેસ્ટ તો બિલકુલ સારો નથી, આ બધો સામાન હટાવો. રમેશે કહ્યું, હા, આપણે નવું ફર્નિચર લાવીશું, આ ઘરને બરાબર સજાવીશું. મેં જોયું કે તે લોકો મારી વસ્તુઓને અપમાનજનક રીતે ફેંકી રહ્યા હતા. મારી અને મોહનની એક જૂની તસવીરને તેમણે સ્ટોર રૂમમાં મૂકી દીધી. મારું દિલ ખૂબ દુભાયું, પણ મેં ધીરજ રાખી. હું બધું રેકોર્ડ કરી રહી હતી. ચોથા દિવસે રમેશે એક ફર્નિચરવાળાને બોલાવ્યો અને મારું કેટલુંક જૂનું ફર્નિચર વેચી દીધું. મેં રેકોર્ડિંગમાં સાંભળ્યું કે તેને 10,000 રૂપિયા મળ્યા. શીલાએ કહ્યું, સારું થયું, આ જૂનો સામાન તો એમ જ પડ્યો હતો. હું ગુસ્સાથી કાંપી રહી હતી. તે લોકો મારો સામાન વેચી રહ્યા હતા. 5મા દિવસે તેનાથી પણ ખરાબ થયું. રમેશ અને શીલાએ પોતાના કેટલાક મિત્રોને ઘરે બોલાવ્યા. તેમણે પાર્ટી કરી, દારૂ પીધો, જમવાનું બનાવ્યું, અવાજ કર્યો. રમેશે તેના મિત્રોને કહ્યું, આ અમારું નવું ઘર છે, પહાડોમાં, ખુદ શાંત જગ્યા. તેના મિત્રએ પૂછ્યું, રમેશ, તે આ ક્યારે લીધું? રમેશે જૂઠું બોલ્યું, અરે, અમારા જમાઈનું હતું, હવે અમે લઈ લીધું. હું સ્તબ્ધ હતી. તે લોકો પોતાના મિત્રોને જણાવી રહ્યા હતા કે આ ઘર તેમનું છે. છઠ્ઠા દિવસે સૌથી ખતરનાક વાત થઈ. રમેશ અને શીલા એક પ્રોપર્ટી લોયરને ઘરે લાવ્યા. મેં રેકોર્ડિંગમાં સાંભળ્યું કે તે લોયર સાથે પ્રોપર્ટી ટ્રાન્સફર વિશે વાત કરી રહ્યા હતા. લોયરે કહ્યું, જુઓ રમેશજી, આ પ્રોપર્ટી સુમિત્રા ભારદ્વાજના નામે છે, તેને ટ્રાન્સફર કરવા માટે તેમની સહી જોઈશે. રમેશે કહ્યું, તો શું બીજો કોઈ રસ્તો નથી? તે ડોશી હવે બહુ વૃદ્ધ થઈ ગઈ છે, મગજ પણ ઠીક નથી રહેતું. લોયરે કહ્યું, જો તમે સાબિત કરી શકો કે તે માનસિક રીતે સક્ષમ નથી તો તમે તેમના દીકરાને પાવર ઓફ એટર્ની અપાવી શકો છો, પછી દીકરો પ્રોપર્ટી ટ્રાન્સફર કરી શકે. રમેશે કહ્યું, હા, બિલકુલ, હર્ષ અમારી સાથે છે, તે બધું જ કરશે. હું સાંભળીને સદમામાં આવી ગઈ. આ લોકો મને માનસિક રીતે બીમાર સાબિત કરીને મારી પ્રોપર્ટી હડપવાનું કાવતરું ઘડી રહ્યા હતા. મેં તરત જ રેકોર્ડિંગ સેવ કરી લીધું અને મારી વકીલ મિત્ર સુધા મિશ્રાને મોકલી. સુધાએ સાંભળીને કહ્યું, સુમિત્રા, આ બહુ ગંભીર છે, આ લોકો ફ્રોડ કરી રહ્યા છે, તારે તરત જ એક્શન લેવા પડશે. મેં કહ્યું, સુધા, હું હજી થોડા દિવસ રાહ જોઈશ, મારે પાકા પુરાવા જોઈએ છે, પછી હું એકસાથે બધું ઠીક કરીશ. 7મા દિવસે હર્ષ ફરી આવ્યો. આ વખતે તે રમેશ અને શીલાને મળવા આવ્યો હતો. મેં રેકોર્ડિંગમાં જોયું કે ત્રણેય લોકો બેસીને પ્લાન બનાવી રહ્યા હતા. રમેશે કહ્યું, હર્ષ, તારે તારી માને સમજાવવી પડશે કે તે પ્રોપર્ટી તારા નામે ટ્રાન્સફર કરી દે. હર્ષે કહ્યું, તે નહીં માને, તે બહુ જિદ્દી છે. શીલાએ કહ્યું, તો પછી આપણે બીજો રસ્તો અપનાવીશું. તું એક ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ લઈ આવ કે તારી માં માનસિક રીતે ઠીક નથી, પછી પાવર ઓફ અટર્ની લઈ લે. હર્ષ થોડો ખચકાટ સાથે કહ્યું, પણ આ તો ખોટું થશે ને? રમેશે કહ્યું, અરે, આ પ્રોપર્ટી તો છેવટે તારી થવાની છે ને, તો અત્યારે જ કેમ નહીં? અને પછી આપણે લોકો પણ તો અહીં રહી રહ્યા છીએ, બધા મળીને રહીશું. હર્ષે વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે, હું જોઉં છું શું કરી શકું. હું રેકોર્ડિંગ જોઈને રડી પડી. મારો પોતાનો દીકરો મને છતરવા તૈયાર હતો, પરંતુ મેં હાર ન માની. મેં તે રેકોર્ડિંગ પણ સેવ કરી અને સુધાને મોકલી દીધી. આગામી 2 અઠવાડિયા સુધી વધુ ઘટનાઓ બની. રમેશ અને શીલાએ પાડોશીને કહેવાનું શરૂ કરી દીધું.
કે આ ઘર હવે તેમનું છે. સુમિત્રા બહુ વૃદ્ધ થઈ ગઈ છે અને ગાઝિયાબાદ રહેવા જતી રહી છે. મારા પાડોશી રણવીરસિંહે મને ફોન કરીને જણાવ્યું. મેં તેમને કહ્યું કે તેઓ ચિંતા ન કરે, હું બધું સંભાળી લઈશ. પછી એક દિવસ રમેશે કોટેજના તાળા બદલાવી નાખ્યા, નવા તાળા લગાવી દીધા, જેથી જો હું આવું તો અંદર ન જઈ શકું. શીલાએ કહ્યું, હવે આ ઘર પૂરી રીતે આપણું છે. જો તે ડોસી પાછી આવવા પણ ઈચ્છે તો નહીં આવી શકે. હું બધું જોઈ રહી હતી અને બધું રેકોર્ડ કરી રહી હતી. મેં મહિનામાં હર્ષ આવ્યો. આ વખતે તે એક ડૉક્ટરને સાથે લાવ્યો, એક પ્રાઇવેટ ડૉક્ટર જે પૈસા લઈને નકલી સર્ટિફિકેટ આપતો હતો. હર્ષે તે ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, મારે એક સર્ટિફિકેટ જોઈએ છે કે મારી માં માનસિક રીતે બીમાર છે. ડૉક્ટરે કહ્યું, તપાસ વગર હું સર્ટિફિકેટ ન આપી શકું. હર્ષે એક પૈસાનું કવર કાઢ્યું અને કહ્યું, ડૉક્ટર સાહેબ, આ લો, બસ એક સર્ટિફિકેટ જોઈએ છે. ડૉક્ટરે કવર લીધું અને કહ્યું, ઠીક છે, હું બનાવી દઈશ. હું બધું સાંભળી રહી હતી અને રેકોર્ડ કરી રહી હતી. હવે મારી પાસે પાકા પુરાવા હતા કે હર્ષ નકલી સર્ટિફિકેટ બનાવી રહ્યો છે. મેં તરત જ સુધા મિશ્રાને બોલાવી અને બધી રેકોર્ડિંગ બતાવી. સુધાએ કહ્યું, સુમિત્રા, હવે બહુ થયું. હવે તારે એક્શન લેવા જ પડશે. આ લોકો ફ્રોડ, ફોર્જરી અને ઘણું બધું કરી રહ્યા છે. મેં કહ્યું, હા સુધા, હવે હું તૈયાર છું. મને જણાવ, મારે શું કરવું પડશે? સુધાએ કહ્યું, પહેલાં હું એક પોલીસ ફરિયાદ તૈયાર કરીશ. ટ્રેસ પાસિંગ, ચોરી, ફાર્જરી, ફ્રોડ બધું જ. પછી આપણે કોર્ટમાં સિવિલ સૂટ પર ફાઇલ કરીશું. અને સૌથી મોટી વાત, તારી પાસે બધા પુરાવા છે, સીસીટીવી રેકોર્ડિંગ, પ્રોપર્ટીના કાગળો, મેડિકલ સર્ટિફિકેટ, બધું જ. મેં કહ્યું, ઠીક છે, તું બધું તૈયાર કર, હું અંકિતાને પણ બોલાવું છું. મેં અંકિતાને ફોન કર્યો. મેં કહ્યું, બેટા, હવે સમય આવી ગયો છે, તે બેંગલુરુથી આવી જા. આપણે આપણું ઘર પાછું લઈશું. અંકિતાએ કહ્યું, માં, હું કાલે જ આવી રહી છું. આગામી 3 દિવસમાં. સુધાએ બધું તૈયાર કર્યું, પોલીસ ફરિયાદ, સિવિલ સૂટના કાગળો, બધું જ. અંકિતા પણ ગાઝિયાબાદ આવી ગઈ. પછી મેં એક પ્લાન બનાવ્યો. હું સીધી પોલીસ સાથે મારા કોટેજ પર જઈશ જ્યારે રમેશ અને શીલા ત્યાં હશે. અને પછી એ દિવસ આવ્યો જ્યારે મેં નક્કી કર્યું કે હવે બસ કાલે બધું પૂરું કરીશ. તે રાત્રે હું મારા ગાઝિયાબાદના ફ્લેટમાં બેસીને મારો જૂનો ફોટો આલ્બમ જોઈ રહી હતી. મોહનની તસવીરો, બાળકોની તસવીરો, અમારી ખુશીઓની યાદો. મને દુઃખ થયું કે હર્ષ આટલો બદલાઈ ગયો, પણ મને ખબર હતી કે મારે મારા માટે ઊભા થવું પડશે. મેં બધું તૈયાર કર્યું, પ્રોપર્ટીના કાગળો, સીસીટીવી રેકોર્ડિંગ, મેડિકલ સર્ટિફિકેટ, બધું એક ફાઇલમાં રાખ્યું. સુધાએ પોલીસ સાથે વાત કરી લીધી હતી. અંકિતા મારી સાથે હતી. કાલે સવારે અમે નૈનીતાલ જઈશું અને પછી જોઈશું કે કેવી રીતે તે લોકોના મોઢા ખુલ્લા રહી જાય જ્યારે તેમને ખબર પડશે કે તેઓ કોની સાથે પંગો લઈ રહ્યા હતા. મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું. મેં સીસીટીવી રેકોર્ડિંગમાં જોયું કે રમેશ અને શીલા પોતાના કેટલાક વધુ મિત્રોને ઘરે બોલાવી રહ્યા છે. તે લોકો પાર્ટીનું પ્લાનિંગ કરી રહ્યા હતા. શીલાએ કહ્યું, રમેશ, આપણે આપણા બધા જૂના મિત્રોને બોલાવી લઈએ. તેમણે આપણું નવું ઘર બતાવીશું. રમેશે કહ્યું, હા, અને આપણે તેમને જણાવીશું કે હવે આપણે પહાડોમાં સેટલ થઈ ગયા છીએ. હું રેકોર્ડિંગ જોઈ રહી હતી અને મારું લોહી ઉકળી રહ્યું હતું. આ લોકો મારા ઘરમાં પાર્ટી કરવા જઈ રહ્યા હતા અને મારા મિત્રો સામે પોતાનો માલિક ગણાવી રહ્યા હતા. પછી સૌથી ખરાબ થયું, હર્ષ ફરી આવ્યો. આ વખતે તે પેલા નકલી ડૉક્ટરને સાથે લાવ્યો હતો. ડૉક્ટરે એક સર્ટિફિકેટ આપ્યું જેમાં લખ્યું હતું કે સુમિત્રા ભારદ્વાજ, ઉંમર 62 વર્ષ, માનસિક રીતે અસ્થિર છે અને પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ છે. હર્ષ ખુશીથી કહ્યું, થેન્ક યુ ડૉક્ટર સાહેબ. હવે હું પાવર ઓફ એટર્ની માટે અપ્લાય કરીશ. રમેશે કહ્યું, બહુ સરસ હર્ષ, હવે જલ્દીથી પ્રોપર્ટી તારા નામે કરાવી લે. હર્ષે કહ્યું, હા, પણ પ્રોપર્ટી હું મારા નામે નહીં કરું. હું તેને રીતુના નામે કરી દઈશ. તેનાથી ટેક્સ બચશે. રમેશ અને શીલા બહુ ખુશ થયા. શીલાએ કહ્યું, વાહ હર્ષ, તું બહુ હોશિયાર છે. હવે આ ઘર આપણી દીકરીના નામે થશે, એટલે કે અમારું જ તો છે. હું રેકોર્ડિંગ સાંભળીને પથ્થર જેવી થઈ ગઈ. મારો પોતાનો દીકરો મારી પ્રોપર્ટી પોતાની પત્નીના નામે કરવા જઈ રહ્યો હતો અને તે પણ નકલી સર્ટિફિકેટના આધારે. તે જ ક્ષણે મેં નિર્ણય કરી લીધો, હવે બધું નહીં, કાલે હું મારું ઘર પાછું લઈશ. મેં તરત જ સુધા મિશ્રાને ફોન કર્યો. મેં કહ્યું, સુધા, કાલે સવારે આપણે નૈનીતાલ જઈશું. તું પોલીસને જણાવી દે. સુધાએ કહ્યું, ઠીક છે સુમિત્રા, મેં બધી તૈયારી કરી લીધી છે. કાલે સવારે 10 વાગ્યે આપણે નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં મળીશું. પછી આપણે તારા કોટેજ પર જઈશું. મેં અંકિતાને જણાવ્યું. અંકિતાએ કહ્યું, માં, હું બહુ ગુસ્સામાં છું. હર્ષભાઈએ આ શું કર્યું? હું તેમની સાથે વાત કરીશ. મેં કહ્યું, ના બેટા, અત્યારે વાત ન કર. કાલે બધું ખુલ્લેઆમ સામે આવશે. તે રાત્રે મેં બધી રેકોર્ડિંગ એકવાર ફરી ચેક કરી. મારી પાસે બધું જ હતું. એક રમેશ અને શીલાની રેકોર્ડિંગ જેમાં તેઓ કહેતા હતા કે આ ઘર હવે તેમનું છે. બીજું તેમની રેકોર્ડિંગ જેમાં તેઓ મારું ફર્નિચર વેચી રહ્યા હતા. ત્રીજું તેમની રેકોર્ડિંગ જેમાં તેઓ જૂઠું બોલતા હતા કે આ ઘર તેમણે ખરીદ્યું છે. ચોથું હર્ષની રેકોર્ડિંગ જેમાં તે નકલી સર્ટિફિકેટ લેવાની વાત કરતો હતો.
પાંચમું, પ્રોપર્ટી લોયર સાથે વાતચીત રેકોર્ડિંગ. છઠ્ઠું, ડૉક્ટરને પૈસા આપીને નકલી સર્ટિફિકેટ બનાવવાની રેકોર્ડિંગ. બધું જ હતું. મારી પાસે પાકા પુરાવા હતા. સાથે જ મારી પાસે હતા એક પ્રોપર્ટીના ઓરિજિનલ કાગળો અને ફક્ત મારા નામે જ હતા. બીજું, મારા મેડિકલ સર્ટિફિકેટ જે સાબિત કરતું હતું કે હું પૂરી રીતે સ્વસ્થ છું. ત્રીજી, મારી વસિયત જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારી પ્રોપર્ટી અંકિતાને મળશે. ચોથું, બેંક સ્ટેટમેન્ટ જે સાબિત કરતા હતા કે મેં મારા પૈસાથી ઘર ખરીદ્યું હતું. હું તૈયાર હતી. આગામી સવારે હું અને અંકિતા સવારે 6 વાગ્યે ગાઝિયાબાદથી નીકળ્યા. અમે કારથી નૈનીતાલ ગયા. રસ્તામાં હું બહુ શાંત હતી, પણ અંદરથી મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. અંકિતાએ કહ્યું, માં, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, હા બેટા, મને ખબર છે. અમે બપોરે 1 વાગ્યે નૈનીતાલ પહોંચ્યા. સૌથી પહેલાં અમે સુધા મિશ્રાને મળ્યા. સુધાએ બધું તૈયાર રાખ્યું હતું. પોલીસ ફરિયાદ, સિવિલ સૂટના કાગળો, બધું જ. પછી અમે નૈનીતાલ પોલીસ સ્ટેશન ગયા. સુધાએ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી. ઇન્સ્પેક્ટરનું નામ R.K. પાંડે હતું, એક અનુભવી અધિકારી. મેં ઇન્સ્પેક્ટર પાંડેને આખી સ્થિતિ જણાવી અને બધી રેકોર્ડિંગ બતાવી. ઇન્સ્પેક્ટરે બધું ધ્યાનથી જોયું. પછી તેમણે કહ્યું, મિસિસ ભારદ્વાજ, આ બહુ ગંભીર બાબત છે. ટેસ્ટ પાસિંગ, ચોરી, ફોર્જરી, ફ્રોડ, બધું જ અહીં છે. અમે તરત જ તમારી સાથે ચાલીશું. મેં ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો. પછી અમે બધા એક સાથે મારા કોટેજ તરફ નીકળ્યા. હું, અંકિતા, સુધા, ઇન્સ્પેક્ટર પાંડે અને 2 કોન્સ્ટેબલ. રસ્તામાં મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. હું જાણતી હતી કે આજે એક બહુ મોટો સામનો થશે. આજે હું મારા દીકરાને સામે ઊભી રહીશ અને તેને જણાવીશ કે તેને જે કર્યું તે બહુ ખોટું હતું. અમે સાંજે 4 વાગ્યે મારા કોટેજ પર પહોંચ્યા. ગેટ પર નવું તાળું લાગ્યું હતું. મારી પોતાની ચાવી કામ નહોતી કરી રહી કારણ કે તેમને તાળું બદલી નાખ્યું હતું. ઇન્સ્પેક્ટર પાંડેએ ગેટ ખખડાવ્યો. અંદરથી રમેશે દરવાજો ખોલ્યો. જ્યારે તેણે પોલીસને જોઈ તો તેનો ચહેરો સફેદ પડી ગયો. રમેશે ગભરાઈને પૂછ્યું, જી, શું વાત છે? ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? રમેશે જૂઠું બોલવાની કોશિશ કરી. જી, હું અહીંનો માલિક છું. ત્યારે જ હું આગળ આવી. રમેશે મને જોઈને તો તેની આંખો ફાટી રહી ગઈ. તેણે કહ્યું, સુમિત્રાજી, તમે અહીં શું કરી રહ્યા છો? મેં શાંતિથી કહ્યું, રમેશજી, હું મારા ઘરે આવી છું. સવાલ એ છે કે તમે અહીં શું કરી રહ્યા છો? રમેશ ગભરાઈ ગયો. ત્યારે જ શીલા પણ બહાર આવી. તેણે મને જોઈ તો તે પણ ડરી ગઈ. ઇન્સ્પેક્ટર પાંડેએ કહ્યું, તમે લોકો અંદર ચાલો, આપણે વાત કરવી છે. અમે બધા અંદર ગયા. મેં મારું ઘર જોયું તો મારું દિલ તૂટી ગયું. બધું જ બદલી નાખવામાં આવ્યું હતું. મારું ફર્નિચર નહોતું, મારી વસ્તુઓ નહોતી. રમેશ અને શીલાએ આખા ઘરને પોતાના હિસાબથી સજાવી દીધું હતું, પણ મેં મારી જાતને સંભાળી. અત્યારે મારે મજબૂત રહેવાનું હતું. ઇન્સ્પેક્ટર પાંડેએ રમેશ અને શીલાને પૂછ્યું, તમારો આ ઘર પર શું હક છે? રમેશે જૂઠું બોલ્યું, જી, અમારા જમાઈનું ઘર છે. તેમણે અમને અહીં રહેવા કહ્યું છે. મેં શાંતિથી કહ્યું, આ જૂઠ છે. આ ઘર મારું છે. મેં મારા પૈસાથી ખરીદ્યું છે. મેં ઇન્સ્પેક્ટરને પ્રોપર્ટીના ઓરિજિનલ કાગળો બતાવ્યા. ઇન્સ્પેક્ટરે જોયું કે બધું જ મારા નામે હતું. રમેશ ગભરાઈ ગયો. તેણે કહ્યું, પણ હર્ષે અમને જણાવ્યું હતું કે. મેં કહ્યું, હર્ષ તમને ખોટું જણાવ્યું. તેનો આ ઘર પર કોઈ હક નથી. ત્યારે જ મારો ફોન વાગ્યો. હર્ષ હતો. મેં ફોન ઉપાડ્યો અને સ્પીકર પર રાખ્યો. હર્ષે કહ્યું, અંકલ, હું અત્યારે આવી રહ્યો છું. હું તે કાગળો લઈને આવી રહ્યો છું જે તમારે જોઈએ છે. રમેશ ગભરાઈને મને જોઈ. તે સમજી ગયો કે તેની બધી ચાલ ખુલ્લી પડી ગઈ છે. મેં હર્ષને કહ્યું, હર્ષ, આ માં બોલી રહી છે. હું મારા ઘરે, હું પોલીસ સાથે. તું પણ જલ્દી આવી જા. હર્ષ ચૂપ થઈ ગયો. પછી તેણે કહ્યું, માં, તમે ત્યાં શું કરી રહ્યા છો? મેં કહ્યું, હું મારા ઘરે છું અને તારા સાસરી પક્ષના લોકોએ જે કંઈ કર્યું તેનો હિસાબ આપવો પડશે. હર્ષે ફોન કાપી નાખ્યો. હું જાણતી હતી કે તે ડરી ગયો છે, પણ તેને મને પરવા નહોતી. આજે હું મારો હક લઈ લઈશ. હર્ષ આશરે 1 કલાકમાં પહોંચ્યો. જ્યારે તેણે પોલીસની ગાડી જોઈ તો તેનો ચહેરો ફીકો પડી ગયો. તે ધીરે ધીરે અંદર આવ્યો. હું લિવિંગ રૂમમાં બેઠી હતી, શાંત અને સંયત. અંકિતા મારી પાસે બેઠી હતી. સુધા મિશ્રા પણ ત્યાં હતી. ઇન્સ્પેક્ટર પાંડે અને 2 કોન્સ્ટેબલ પણ હતા. રમેશ અને શીલા સોફા પર બેઠા હતા, ડરેલા. હર્ષે મને જોઈ, પછી અંકિતાને જોઈ અને પછી પોલીસને. તેણે પૂછ્યું, માં, આ બધું શું થઈ રહ્યું છે? મેં શાંતિથી કહ્યું, બેસ હર્ષ, આપણે વાત કરવાની છે. હર્ષે ખચકાટ સાથે એક ખુરશી પર બેઠો. ઇન્સ્પેક્ટર પાંડેએ કહ્યું, હર્ષ ભારદ્વાજ, તમે કોણ છો અને આ બાબતમાં તમારી શું ભૂમિકા છે? હર્ષે કહ્યું, જી, હું સુમિત્રા ભારદ્વાજનો દીકરો છું. ઇન્સ્પેક્ટરે કહ્યું, અને તમે આ લોકોને આ ઘરમાં રહેવાની પરવાનગી આપી? હર્ષે કહ્યું, જી હા, આ મારા સાસરી પક્ષના લોકો છે. મેં વચ્ચેથી જ કહ્યું. તે વિચાર્યું કે તું મારા ઘરમાં મારી પરવાનગી વગર તારી સાસરી પક્ષના લોકોને વસાવી દઈશ. હર્ષે કહ્યું, માં, મેં તને પૂછ્યું હતું અને તે પોતે કહ્યું હતું કે તું ગાઝિયાબાદ જઈ રહી છે. મેં કહ્યું, હા, મેં કહ્યું હતું કે હું જઈ રહી છું.
પણ મેં તને મારું ઘર તારા સાસરી પક્ષને આપવાની પરવાનગી નહોતી આપી. હર્ષ ચૂપ થઈ ગયો. પછી મેં કહ્યું, પણ આ તો માત્ર શરૂઆત છે. અસલી વાત તો એ છે કે તમે લોકોએ મારા ઘરમાં શું શું કર્યું. મેં ઇન્સ્પેક્ટરને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, હું તમને કેટલીક રેકોર્ડિંગ બતાવવા માંગુ છું. મેં મારું લેપટોપ ખોલ્યું અને સીસીટીવી રેકોર્ડિંગ ચલાવવા લાગી. પહેલો રેકોર્ડિંગમાં રમેશ અને શીલા પોતાના મિત્રોને જણાવી રહ્યા હતા કે આ ઘર તેમનું છે. રમેશ અને શીલાના ચહેરા સફેદ પડી ગયા. બીજી રેકોર્ડિંગમાં તેઓ મારું ફર્નિચર વેચી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર પાંડેએ ગંભીરતાથી કહ્યું, આ તો ચોરી છે. ત્રીજી રેકોર્ડિંગમાં રમેશ પ્રોપર્ટી લોયર સાથે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે મને માનસિક રીતે બીમાર સાબિત કરીને પ્રોપર્ટી હડપી શકાય. ઇન્સ્પેક્ટર પાંડેએ કહ્યું, આ ફ્રોડ અને ફોર્જરીનો પ્રયાસ છે. રમેશે કહ્યું, ના સાહેબ, અમે તો બસ. ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું, ચૂપ રહો, રેકોર્ડિંગ પૂરું થવા દો. ચોથી રેકોર્ડિંગમાં હર્ષ ડૉક્ટરને પૈસા આપીને નકલી સર્ટિફિકેટ બનાવી રહ્યો હતો. હર્ષનો ચહેરો પૂરો પીળો પડી ગયો. તેણે કહ્યું, માં, આ તો. મેં ઠંડા અવાજમાં કહ્યું, આ તું છે હર્ષ? તું તારી માને માનસિક રીતે બીમાર સાબિત કરીને તેની પ્રોપર્ટી હડપવાની કોશિશ કરી રહ્યો હતો. હર્ષની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, માં, હું નહીં. મેં કહ્યું, જૂઠ ન બોલ હર્ષ, મારી પાસે બધા પુરાવા છે. મેં ઇન્સ્પેક્ટરને તે નકલી મેડિકલ સર્ટિફિકેટ બતાવ્યું જે ડૉક્ટરે આપ્યું હતું. પછી મેં મારું અસલી મેડિકલ સર્ટિફિકેટ બતાવ્યું જે ડૉક્ટર આર.કે. શ્રીવાસ્તવે આપ્યું હતું. મેં કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારું અસલી સર્ટિફિકેટ છે. ડૉક્ટર શ્રીવાસ્તવ નૈનીતાલના એક પ્રતિષ્ઠિત ફિઝિશિયન છે. તેમણે મારું પૂરું ચેકઅપ કર્યું અને લખ્યું કે હું પૂરી રીતે સ્વસ્થ છું, માનસિક અને શારીરિક બંને રીતે. ઇન્સ્પેક્ટર પાંડેએ બંને સર્ટિફિકેટની સરખામણી કરી. પછી તેમણે કહ્યું, હર્ષ ભારદ્વાજ, તમે તમારી મા વિરુદ્ધ નકલી સર્ટિફિકેટ બનાવવાની કોશિશ કરી. આ એક ગંભીર ગુનો છે. હર્ષે રડતા રડતા કહ્યું, માં, હું સોરી છું, મને માફ કરી દે. મેં કહ્યું, માફીથી હવે કંઈ નહીં બદલાય. હર્ષ, તે જે કર્યું તે બહુ ખોટું હતું. અંકિતા ગુસ્સામાં બોલી, હર્ષભાઈ, તમને શરમ ન આવી તમારી મા સાથે આવું કરતા? હર્ષે માથું નમાવીને ચૂપ રહ્યો. પછી મેં રીતુને ફોન કર્યો. મેં કહ્યું, રીતુ, તું પણ અહીં આવી જા. તારા મા બાપ અહીં છે અને પોલીસ પણ. રીતુ ગભરાઈને બોલી, શું થયું મમ્મીજી? મેં કહ્યું, આવી જા, તને ખબર પડી જશે. રીતુ 1 કલાકમાં પહોંચી. જ્યારે તેણે પોલીસને જોઈ તો તે પણ ડરી ગઈ. મેં તેને પણ બધી રેકોર્ડિંગ બતાવી. રીતુના ચહેરા પર હેરાની અને ડર હતા. મેં કહ્યું, રીતુ, તારા મા બાપે મારા ઘર પર કબજો કરવાની કોશિશ કરી અને હર્ષે તેમની મદદ કરી. શું તું પણ આ કાવતરામાં સામેલ હતી? રીતુએ કહ્યું, ના મમ્મીજી, મને કંઈ ખબર નહોતી. હું તો વિચારતી હતી કે મમ્મી પપ્પા બસ થોડા દિવસો માટે અહીં રોકાય છે. મેં કહ્યું, જૂઠ ન બોલ, તું પણ જાણતી હતી કે આ લોકો શું કરી રહ્યા છે. રીતુએ રડવાનું શરૂ કરી દીધું. ઇન્સ્પેક્ટર પાંડેએ કહ્યું, બહુ થયું, હવે હું મારી રિપોર્ટ બનાવું છું. ઇન્સ્પેક્ટરે સુધા મિશ્રા પાસેથી મારી પોલીસ ફરિયાદ કરી અને બધા પુરાવા લીધા. પછી તેમણે કહ્યું, રમેશ ખન્ના અને શીલા ખન્ના, તમારા બંને પર સ્ટ્રેસ પાસિંગ, ચોરી અને ફ્રોડના પ્રયાસના આરોપ છે. હર્ષ ભારદ્વાજ, તમારા પર ફોર્જરી અને ફ્રોડના આરોપ છે. તમારે બધાએ અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલવું પડશે. રમેશ અને શીલા ગભરાઈ ગયા. રમેશે કહ્યું, સાહેબ, અમે માફી માંગીએ છીએ. અમે અત્યારે જ ઘર છોડી દઈશું. ઇન્સ્પેક્ટરે કહ્યું, હવે માફીથી કંઈ નહીં થાય. તમે કાયદો તોડ્યો છે. શીલાએ રડતા રડતા કહ્યું, સાહેબ પ્લીઝ, અમે વૃદ્ધ લોકો છીએ, અમારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, હું ઈચ્છું છું કે આ લોકો વિરુદ્ધ પૂરી કાર્યવાહી થાય. ઇન્સ્પેક્ટરે કહ્યું, બિલકુલ, અમે અમારું કામ કરીશું. હર્ષે રડતા રડતા મારી સામે હાથ જોડ્યા. તેણે કહ્યું, માં પ્લીઝ, મેં બહુ મોટી ભૂલ કરી દીધી, મને માફ કરી દે. મેં તેની તરફ જોયું. મારા દિલમાં દુઃખ હતું, પણ હું જાણતી હતી કે જો હું અત્યારે નબળી પડીશ તો આ લોકો ફરીથી મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. મેં શાંત અવાજમાં કહ્યું, હર્ષ, તે તારી માને છેતરી છે. તે મને માનસિક રીતે બીમાર સાબિત કરવાની કોશિશ કરી. તે મારી પ્રોપર્ટી હડપવાનું કાવતરું ઘડ્યું અને સૌથી ખરાબ વાત, તે તારા સાસરી પક્ષ માટે તારી માને છોડી દીધી. હર્ષ રડતો હતો. તેણે કહ્યું, માં, મેં બહુ મોટી ભૂલ કરી. મેં કહ્યું, હા, તે ભૂલ કરી અને હવે તેનું પરિણામ ભોગવવું પડશે. પછી મેં ઇન્સ્પેક્ટરને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, હું આ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવા માગું છું. ઇન્સ્પેક્ટરે કહ્યું, ઠીક છે, અમે FIR નોંધીશું. સુધા મિશ્રાએ કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, અમે સિવિલ કોર્ટમાં પણ કેસ કરીશું જેથી પ્રોપર્ટી પર પૂરો હક સ્થાપિત થાય. ઇન્સ્પેક્ટરે કહ્યું, બિલકુલ, તે તમારો અધિકાર છે. પછી ઇન્સ્પેક્ટરે કહ્યું, રમેશ ખન્ના, શીલા ખન્ના, હર્ષ ભારદ્વાજ, તમે ત્રણેય અમારી સાથે ચાલો. ત્રણેય લોકો ડરી ગયા. હર્ષે કહ્યું, સાહેબ, શું મારે અત્યારે જેલમાં જવું પડશે? ઇન્સ્પેક્ટરે કહ્યું, અમારે FIR નોંધવાની બાકી છે, બાકી કોર્ટ નક્કી કરશે. રમેશે કહ્યું, સાહેબ, અમે અમારો સામાન તો લઈ લઈએ. મેં કહ્યું, હા, તમારો સામાન લઈ જાઓ, પણ જે કંઈ મારું છે તે અહીં જ રહેશે.
પણ સમસ્યા એ હતી કે તેમણે મારો સામાન વેચી દીધો હતો કે ફેંકી દીધો હતો. હવે તેમનો જ સામાન ઘરમાં હતો. મેં કહ્યું, તમે લોકો તમારો સામાન પેક કરો અને અહીંથી ચાલ્યા જાઓ, અને હા, મારું જે ફર્નિચર તમે વેચ્યું હતું તેના 10,000 રૂપિયા પણ આપવા પડશે. રમેશે ખચકાટ સાથે કહ્યું, જી જી ઠીક છે. તેણે બેગમાંથી 10,000 રૂપિયા કાઢ્યા અને મને આપ્યા. પછી ત્રણેય લોકોએ સામાન પેક કર્યો. રીતુ પણ રડતા રડતા તેમની મદદ કરી રહી હતી. અડધા કલાકમાં બધો સામાન બહાર નીકળી ગયો. પછી ઇન્સ્પેક્ટર તે ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગયા. રીતુ પણ તેમની સાથે ગઈ. ઘરમાં હવે ફક્ત હું, અંકિતા અને સુધા બચ્યા. હું એક ખુરશી પર બેસી ગઈ. મને લાગ્યું કે મારા ખભા પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો છે. અંકિતાએ પાસે આવીને મને ગળે લગાવી અને કહ્યું, માં, તમે બહુ બહાદુર છો. મેં કહ્યું, ના બેટા, હું ફક્ત મારા હક માટે લડી. સુધાએ કહ્યું, સુમિત્રા, તે બહુ સાચું કર્યું. જો તું ન લડત તો આ લોકો તારી પૂરી જિંદગી બરબાદ કરી દેત. મેં કહ્યું, હા, મને ખબર છે. પછી અમે ત્રણેયે ઘર સાફ કરવાનું શરૂ કર્યું. રમેશ અને શીલાએ જે ગંદકી કરી હતી તે સાફ કરી. તેમનો સામાન હટાવ્યો. મારી જૂની વસ્તુઓ જે બચી હતી તેને પાછી જગ્યા પર રાખી. રાત થઈ ગઈ હતી. અંકિતા અને સુધા મારી સાથે રોકાયા. તે રાત્રે અમે ત્રણેય વરંડામાં બેસીને ચા પી રહ્યા હતા. ખીણમાં રોશની ચમકી રહી હતી. ચીડના વૃક્ષો હવામાં હલી રહ્યા હતા. અંકિતાએ પૂછ્યું, માં, હર્ષભાઈનું શું થશે? મેં કહ્યું, તેણે તેની ભૂલનો સામનો કરવો પડશે. કાયદો પોતાનું કામ કરશે. સુધાએ કહ્યું, સુમિત્રા, આવતા થોડા અઠવાડિયામાં કોર્ટની પ્રક્રિયા શરૂ થશે. તારે તૈયાર રહેવું પડશે. મેં કહ્યું, હું તૈયાર છું. આવતા 2 મહિના બહુ મુશ્કેલ હતા, પણ દરેક દિવસ ન્યાયની નજીક લાવી રહ્યો હતો. પોલીસે રમેશ ખન્ના, શીલા ખન્ના અને હર્ષ ભારદ્વાજ વિરુદ્ધ FIR નોંધી. આરોપ હતા ટ્રેસપાસિંગ, ચોરી, ફ્રોડનો પ્રયાસ અને ફોર્જરી. ત્રણેયને પોલીસ સ્ટેશનથી થોડા કલાક પછી જામીન મળી ગયા, પણ કેસ ચાલતો હતો. સુધા મિશ્રાએ સિવિલ કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો. પ્રોપર્ટી પર મારો એકમાત્ર અધિકાર પુષ્ટિ માટે અને નુકસાનની ભરપાઈ માટે કોર્ટે મારા પક્ષમાં તરત જ વચગાળાનો આદેશ આપ્યો. પ્રોપર્ટી પૂરી રીતે મારા નામે રહી. હર્ષ કે બીજા કોઈનો કોઈ હક નહોતો. કોર્ટે રમેશ અને શીલાને આદેશ આપ્યો કે તેઓ મને 25,000 રૂપિયાનું નુકસાન ભરે. 10,000 મારા ફર્નિચર માટે અને 15,000 માનસિક પરેશાની અને ઘરમાં થયેલા નુકસાન માટે. રમેશને તે પૈસા આપવા પડ્યા. તેનો નાનો બિઝનેસ પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યો હતો અને હવે આ ખર્ચ વધી ગયો. આ ઉપરાંત તેણે વકીલની ફી આપવી પડી. શરૂઆતમાં તેણે એક સસ્તો વકીલ રાખ્યો, પણ જ્યારે તેને અહેસાસ થયો કે મામલો ગંભીર છે, ત્યારે તેણે એક મોંઘો વકીલ રાખ્યો. કુલ મળીને તેને લગભગ 1 લાખ રૂપિયા વકીલની ફીમાં ખર્ચવા પડ્યા. હર્ષને પણ પોતાના વકીલ માટે 60,000 રૂપિયા ખર્ચવા પડ્યા. તેની બચત લગભગ પૂરી થઈ ગઈ અને સૌથી મોટી વાત, મેં મારી વસિયતમાં હર્ષનો હિસ્સો ઓછો કરી દીધો. પહેલાં મેં એબીનો અડધો હિસ્સો તેને આપવાનું વિચાર્યું હતું. હવે મેં તેને ફક્ત 10% જ આપ્યો, બાકી બધું અંકિતાને. હર્ષને જ્યારે ખબર પડી ત્યારે તે તૂટી ગયો. તેને અહેસાસ થયો કે તેણે પોતાની મા સાથે છેતરપિંડી કરીને કેટલું મોટું નુકસાન કર્યું છે. પોલીસે તપાસ પૂરી કરી, બધા પુરાવા ભેગા કર્યા, CCTV રેકોર્ડિંગ, નકલી મેડિકલ ચેકઆઉટ, બધું જ. પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. પહેલી સુનાવણીમાં ત્રણેયે ગુનો કબૂલવાનો ઇનકાર કર્યો, પણ જ્યારે પુરાવા રજૂ થયા ત્યારે તેમના વકીલે કહ્યું કે તેઓ સેટલમેન્ટ કરવા માગે છે. સુધા મિશ્રાએ કહ્યું, ના, સુમિત્રાને પૂરો ન્યાય મળવો જોઈએ. કોર્ટે કેસ ચાલુ રાખ્યો. 3 મહિનામાં ઘણી સુનાવણી થઈ. દર વખતે ત્રણેય કોર્ટમાં આવવું પડતું, વકીલો સાથે બેસવું પડતું અને પોતાની ભૂલનો અહેસાસ થતો. આખરે કોર્ટે ફેસલો સંભળાવ્યો. રમેશ અને શીલાને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી, પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા. તેમને 2 વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવ્યા. જો તેઓ ફરીથી કોઈ ભૂલ કરે તો જેલમાં જશે. હર્ષને ફોર્જરી અને ફ્રોડના પ્રયાસ માટે 3 મહિનાની સજા થઈ, પણ તેને પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યો અને 1 વર્ષ માટે પ્રોબેશન પર રાખવામાં આવ્યો. આ ઉપરાંત ત્રણેયના ક્રિમિનલ રેકોર્ડમાં આ કેસ નોંધાઈ ગયો. હવે જો તેઓ કોઈ લોન લેવા માગે કે સરકારી કામ કરવા માગે તો તેમને તકલીફ થશે. હર્ષની કંપનીમાં પણ તેના બોસને ખબર પડી. તેને ચેતવણી આપવામાં આવી કે જો તે ફરી કોઈ ખોટું કામ કરશે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પણ સૌથી મોટું પરિણામ સામાજિક હતું. નૈનીતાલ અને ભીમતાલ આસપાસની કોલોનીમાં બધાને ખબર પડી ગઈ કે શું થયું હતું. મારા પાડોશી રણવીરસિંહે બધાને જણાવ્યું કે કેવી રીતે રમેશ અને શીલાએ એક વૃદ્ધ મહિલાના ઘર પર કબજો કરવાની કોશિશ કરી. બધા લોકો તેમની નિંદા કરવા લાગ્યા. જ્યારે પણ રમેશ કે શીલા કોર્ટની સુનાવણી માટે ત્યાં આવતા, લોકો તેમને ઘૂરતા અને કોઈ તેમની સાથે વાત કરતું નહીં. દિલ્હીમાં કરોલબાગમાં જ્યાં રમેશનો બિઝનેસ હતો ત્યાં પણ ખબર ફેલાઈ ગઈ. તેના કેટલાક ગ્રાહકોએ તેની સાથે કામ કરવાનું બંધ કરી દીધું. તેમને લાગ્યું
કે જો રમેશ પોતાની જ વહુની માને છેતરી શકે તો તે તેમને પણ છેતરી શકે. રમેશનો બિઝનેસ લગભગ 30% ઘટી ગયો. તેની આવક ઓછી થઈ ગઈ. શીલાની સામાજિક સ્થિતિ પણ બરબાદ થઈ ગઈ. તેની કિટ્ટી પાર્ટીમાંથી બહાર કાઢી દેવામાં આવી. તેની બધી સહેલીઓએ વાત કરવાનું બંધ કરી દીધું. રીતુની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું. ગુડગાંવમાં સોસાયટીના લોકો તેનાથી દૂરી બનાવવા લાગ્યા. જ્યારે રીતુએ જૂઠું બોલવાની કોશિશ કરી ત્યારે તેના મિત્રોએ તેને સત્ય કહેવા માટે દબાણ કર્યું અને સત્ય જાણીને તેઓ નિરાશ થયા. હર્ષની સ્થિતિ સૌથી ખરાબ હતી. ઓફિસમાં સહકર્મીઓ તેને માને છેતરનારો કહેવા લાગ્યા અને તેની જૂની મિત્રતા પણ ખતમ થઈ ગઈ. સૌથી ખરાબ ત્યારે થયું જ્યારે અંકિતાએ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં બધાને જણાવ્યું કે શું થયું હતું. બધા સંબંધીઓને ખબર પડી ગઈ અને બધાએ હર્ષની નિંદા કરી. હર્ષ સામાજિક રીતે પૂરી રીતે અલગ પડી ગયો. અંકિતાએ હર્ષ સાથે વાત કરવાનું છોડી દીધું અને મેં પણ તેનાથી દૂરી બનાવી લીધી. વિશ્વાસ હવે પહેલા જેવો ન રહ્યો. રીતુ અને હર્ષના લગ્નમાં પણ તિરાડ પડી ગઈ. બંને એકબીજાને દોષ આપવા લાગ્યા. રમેશ અને શીલા વચ્ચે પણ ઝઘડા વધી ગયા. બંને એકબીજાને આ પ્લાન માટે જવાબદાર ગણાવતા હતા. હર્ષે મને એક લાંબો મેસેજ મોકલ્યો જેમાં તેણે પસ્તાવો વ્યક્ત કર્યો હતો, પણ મેં ફક્ત એટલો જ જવાબ આપ્યો કે સમય જણાવશે કે તું ખરેખર બદલાઈ શકે છે કે નહીં. 6 મહિના વીતી ગયા. હવે હું ફરીથી મારા પહાડી કોટેજમાં શાંતિથી રહી છું, પણ હવે મારી જિંદગી પહેલાં કરતાં વધુ સારી છે. હવે સવારે હું ઉઠું છું, લાકડાના વરંડામાં બેસું છું, ગરમ ચાનો કપ હાથમાં લઈને ખીણમાંથી ધુમ્મસ હટે અને ચીડના વૃક્ષો હવામાં ઝૂમે છે. મેં મારા કોટેજને ફરીથી સજાવ્યું. મોહનની તસવીરો અને મારી પસંદગીના પેઇન્ટિંગ લગાવ્યા. મારો એક નાનો બગીચો જ્યાં હું ગુલાબ અને ગુંદાના ફૂલ ઉગાડું છું. મારા પાડોશી રણવીર સિંહ અને તેમની પત્ની અવારનવાર ચા પીવા આવે છે. હું હવે પુસ્તકો વાંચું છું અને પેઇન્ટિંગ પણ શીખી રહી છું. અંકિતા દર મે મહિને મને મળવા આવે અને અમે સાથે પહાડોમાં ફરવા જઈએ છીએ. મેં નૈનીતાલમાં એક હેલ્પલાઇન ગ્રુપ બનાવ્યું જે મુશ્કેલીમાં મુકાયેલી વૃદ્ધ મહિલાઓને કાયદાકીય સલાહ આપે છે. મને ગર્વ છે કે મેં હાર ન માની અને આજે હું મારી શરતો પર જીવી રહી છું. રમેશ અને શીલા હવે કરોલબાગમાં એક નાના ભાડાના ફ્લેટમાં રહે છે. તેમનો બિઝનેસ ઠપ થઈ ગયો અને સામાજિક પ્રતિષ્ઠા શૂન્ય થઈ ગઈ. હર્ષ અને રીતુના લગ્ન પણ તૂટવાની અણી પર છે. હર્ષને હવે અહેસાસ થાય કે તેણે લાલચમાં પોતાની સૌથી કિંમતી વસ્તુ એટલે કે માનો વિશ્વાસ ખોઈ દીધો. મેં મારી જિંદગીમાં શીખ્યું કે કર્મનું ફળ મળે જ છે. ક્યારેક પોતાના હક માટે લડતા ડરવું જોઈએ નહીં. અને બુઢાપો એ નબળાઈ નથી પણ અનુભવની તાકાત છે. જો તમે પણ કોઈ આવી મુશ્કેલીમાં હોવ તો યાદ રાખજો કે કાયદો તમારી સાથે છે. બસ હિંમતથી ઊભા થવાની જરૂર છે. જો તમને મારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.